લખતર સર્કિટ હાઉસ ખાતે યુવા મોરચા કારોબારીનું કરવા માંગ આયોજન. લખતર સર્કિટ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો. લખતર યોજાઈ યુવા મોરચા કારોબારીમાં વોલપેન્ટિંગ ઉત્તરાયણ નિમિત્તે ચીકી પાંતંગ વિતરણ 26 જાન્યુઆરી અંતર્ગત ત્રિરંગા યાત્રા આયોજન કરવું 24 તારીખે નવા મતદાન જોડવા જેવા કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. લખતર ખાતે યોજાયેલી યુવા મોરચા કારોબારી બેઠકમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ, યુવા મોરચા પ્રભારી, લખતર યુવા મોરચા પ્રમુખ, યુવા મોરચા મહામંત્રી, ભાજપ સંગઠન પ્રમુખ તેમજ યુવા મોરચાના હોદ્દેદારોને કાર્યકર્તાઓ રહ્યા હજાર. લખતર સર્કિટ હાઉસ ખાતે આજ રોજ યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યા. આ યુવા મોરચાની બેઠક સુરેન્દ્રનગર યુવા જિલ્લા મોરચા પ્રમુખ સિદ્ધારાજસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં વોલપેન્ટિંગ માટે જગ્યાઓ ગોઠવી, પતંગ ચીકી વિતરણ, તિરંગા યાત્રા ગામથી કાઢવી, વિકસિત ભારત એમ્બેસેડર બનાવને નામો એક માંગ, લોકોને જોડવાને રજીસ્ટર કરવું. 24 જાન્યુઆરી તારીખે નવા મતદાતાના સંમેલન કરવું, જેમાં કોલેજના વિદ્યાર્થીને જોડવા સાથે તેનું સંમેલન કરવું. ચર્ચાઓ કરવા આવી અને અનેક આવનાર 2024ને લોકસભાની ચૂંટણીને લઈ યુવા મોરચા દ્વારા કુશળ કામગીરી કરવા માટે આહવાન કરવા આવ્યું. યુવા મોરચા પ્રમુખ દ્વારા લખતર યુવા મોરચા ગુજરાતમાં પહેલા ને બીજા નામરે કામ કરતું હોવાનું કહી યુવા મોરચાના યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ યુવા મોરચાના યુવાને સારી ઉમદા કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. યુવા મોરચા કારોબારીમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સિદ્ધારાજસિંહ ઝાલા, લખતર યુવા જિલ્લા મહામંત્રીને મોરચા પ્રભારી દિવ્યારાજસિંહ રાણા, લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, લખતર ભાજપ યુવા મોરચા મહામંત્રી મહેશભાઈ મેણિયા, ભાજપ સંગઠનના ઉપપ્રમુખ સંજયભાઈ સુરેલા ને યુવા મોરચાના યુવાનો ને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર. સ્ટાર્ટ. આજરોજ લખતર સર્કિટ હાઉસ ખાતે લખતર યુવા મોરચાની કારોબારી બેઠકમાં અમારી પ્રદેશ યુવા મોરચાની 4 તારીખ બેઠક હતી. એમાં જે આગામી કાર્યક્રમ નક્કી થયા છે એ મુજબ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ કરવાના છે. બીજો કાર્યક્રમ ગરીબ સેવા વસ્તીમાં ચીકી અને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવાનો છે. 12 તારીખે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું છે કોલેજમાં. 25 અને 26 તારીખે મોટી તિરંગા યાત્રા, બાઇક રેલી અથવા પદયાત્રા સ્વરૂપે કરવાની છે. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે વિકસિત ભારત એમ્બેસેડર બનાવવા માટેનું આહવાન કર્યું છે. એના અનુસંધાને અમે યુવા મોરચા દરેક મંડળમાંથી પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર 16,000 વિકસિત ભારત એમ્બેસેડર બનાવવાના છીએ. આ વિકસિત ભારત એમ્બેસેડર નમો એપ પર અમે બનાવવાના છીએ. બીજું અમારો કાર્યક્રમ છે 18 થી 25 વર્ષ કે જે લોકસભામાં પહેલીવાર મત આપશે એમની માટે અમે દરેક વિધાનસભામાં 2 એટલે કે અમારે સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા છે, એમાં 9 કેમ અડધું મંડળ અમારા મોરબીમાં એટલે 9 વિધાનસભામાં અમે નવા મતદાતા સંમેલન કરવાના છીએ.